રાજ્યમાં ચાલતી ડમી શાળાઓ બંધ કરાવવાની માંગણી થઈ રહી છે। શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધોરણ 10 અને 12 માં ડમી સ્કૂલ ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે। પ્રિયવદન કોરાટે ડમી સ્કૂલો સામે કાર્યવાહી માટે માંગ કરી છે। તો રાજ્યમાં ચાલતી આવી નકલી ડમી શાળાઓ બંધ કરાવવા માટે માંગણી ઉઠી અને શાળા સંચાલક મહામંડળે આ મામલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, શું વધુ વિગત? રાજ્યમાં ખાસ ધોરણ 10 અને 12 માટેની જે સ્કૂલો ચાલે છે એમાં મોટે ભાગે ડમી સ્કૂલો ચાલતું હોવાની ફરિયાદ છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે। ફરી એકવાર આ પત્ર મુખ્યમંત્રી અને બંને શિક્ષણ મંત્રીઓને લખવામાં આવ્યું છે કે ધોરણ 10માં અને ધોરણ 12માં ઉચ્ચ અભ્યાસ માટે સીધા ટ્યુશન ક્લાસીસમાં છોકરાઓ જતા હોવાના કારણે શાળાઓમાં જતા નથી અને એના વગર જ એમની એટેન્ડન્સ વગેરે ગણવામાં આવતું હોય છે। અને આ પ્રકારની ડમી સ્કૂલો કેટલી ચાલે છે કે માત્ર એડમિશન લેવાનું અને પરીક્ષા આપવાનું આ પ્રકારની પદ્ધતિઓ ચાલી રહી છે। એની સામે કાર્યવાહી કરવા માટે આ પત્ર લખવામાં આવ્યું છે। જો કે સરકારે એક પણ વખત આ અંગેની કોઈ ચકાસણી અથવા તો કાર્યવાહી કરાઈ નથી। સરકારનું કહેવું છે કે આવી એક પણ શાળાઓ ચાલતી નથી। ફરી એકવાર પ્રિયવદન કોરાટે રાજ્ય સરકાર પાસે આ માંગણી કરી છે। જો આભાર આપનો। તો પ્રિયવદન કોરાટ જેમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને શાળા સંચાલક મહામંડળના, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રિયવદનભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં। આપના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। કેટલી એવી આપના મતે શાળાઓ છે કે જે ડમી શાળાઓ છે અને આપે જ્યારે રજૂઆત કરી છે ત્યારે કોઈ બાહેધરી મળી છે ખરી કાર્યવાહીને લઈને? ગત વખતે મે મહિનામાં 2023માં મેં રજૂઆત કરી ત્યારે સીએમ કાર્યાલયના કહેવાથી આદેશો થયા લેખિતમાં કે આવી શાળાઓની તપાસ કરી, એક પણ શાળા આવી શોધી કાઢવામાં આવી નહીં અને અમને પૂછવામાં જ ન આવ્યું કે આ શાળાઓ ક્યાં છે, કોણ છે, જણાવો। આજે અમદાવાદની વાત કરું તો 25 એવી શાળાઓ છે કે એની પર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, રેકર્ડ ઉપર ચાલે છે, ન્યાવા નામ ચાલે છે અને કરોડોમાં ફી ઉઘરાવે છે અને કોચિંગમાં જ બાળક જે સ્કૂલમાં જતું જ નથી અને વાલીઓમાં પણ એ શબ્દ પ્રચલિત થઈ ગયો છે કે મેં ડમી શાળામાં એડમિશન લઈ લીધું, હવે મારું બાળક અબકડ XYZ કોચિંગ ક્લાસમાં ભણવા માટે 11-12માં જશે। અચ્છા પ્રિયવદનજી, કયા કયા જિલ્લાઓમાં આવી ડમી શાળાઓ છે? રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, મેટ્રોપોલિટન સિટીમાં એનું મોટું પ્રમાણ છે। બાળક 10મું પાસ કર્યા પછી 11-12 માટે સ્કૂલે જતું જ નથી, કોચિંગમાં જાય, કોચિંગમાં ફી ભરે લાખોની, આવી ડમી શાળાઓમાં ફી ભરે, ત્યાં નથી સ્ટાફ હોતો, નથી શિક્ષકો હોતા, નથી પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોતું, નથી લાઇબ્રેરી હોતી, નથી કોઈ લેબ હોતી અને કાગળ ઉપર જ બધું ચલાવવામાં આવે છે। તંત્રના ધ્યાને છે પણ તંત્ર યોગ્ય પગલા ભરતું નથી। અચ્છા, આપે કહ્યું કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, શિક્ષકો નથી, કોઈ સંસાધનો નથી અને તેમ છતાં પણ આવી શાળાઓ ચાલે છે, તો એનો અર્થ એ છે કે સરકાર તરફથી માન્યતા મળેલી છે। 25નો આંક છે, 25 શાળા એવી છે કે એમની પાસે પૂરી સુવિધા નથી, 500 નામ ચાલે છે એવી શાળાઓમાં અને પછી મોટા ભાગની શાળાઓના બાળકો સ્કૂલે આવતા જ નથી। ક્યારે બાળકને પણ ખબર નથી કે મારું નામ ચાલે છે, એનો ક્લાસ ટીચર કોણ છે, હેડમાસ્ટર કોણ છે। જી પ્રિયવદનભાઈ, આભાર આપનું સંદેશનું સાથે વાત કરવા માટે। તો આ જ મુદ્દાને લઈને મુખ્યમંત્રીને ફરી એક વખત પત્ર લખવામાં આવ્યો છે।